રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ઊંટો માટે જીવલેણ સાબિત થઈ રહેલા જર્મનીના ઝાડ ગાંડા બાવળના કારણે પશુપાલકોને પોતાનું વતન છોડીને ગુજરાત તરફ હિજરત કરવાની ફરજ પડી છે. હાલમાં ડુંગરપુર જિલ્લાના સાગવાડા વિસ્તારના પશુપાલકો પોતાના નાના બાળકો અને અંદાજે 100 જેટલા ઊંટો સાથે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગયા છે અને અહીંના સીમ ખેતરોમાં ઊંટોને ચરાવી રહ્યા છે. રાજસ્થાનના રણપ્રદેશ અને ડુંગરાળ ભૂગોળને કારણે ઊંટો માટે લીલા ઘાસચારાની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ ડુંગરપુર વિસ્તારમાં ઘાસચારાની તંગી વધતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં પણ જર્મનીના ઝાડ તરીકે ઓળખાતા ગાંડા બાવળના પાન અને શીંગો ઊંટો માટે ઝેરી સાબિત થઈ રહ્યા હોવાની આશંકાએ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. પશુપાલકોના જણાવ્યા મુજબ આ ઝાડના પાન ખાવાથી ઊંટોના મોતના બનાવો સામે આવી રહ્યા છે, જેના કારણે તેઓ પોતાના પશુધનને બચાવવા માટે મજબૂરીમાં ગુજરાત તરફ વળ્યા છે. શહેરા તાલુકાના અણિયાદ સહિતના વિસ્તારોમાં તેઓ ઘાસચારો અને ઝાડપાન ખવડાવી ઊંટોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાણી અને ઘાસચારાની અછતને કારણે આ પશુપાલકો છેલ્લા 5 પેઢીથી દર વર્ષે ગુજરાતમાં હિજરત કરતા આવ્યા છે. તેઓ શહેરા, પાવાગઢ, વડોદરા અને બોડેલી જેવા વિસ્તારોમાં ફરીને પોતાના ઊંટોને ચરાવે છે અને સ્થાનિક અર્થતંત્ર સાથે પણ જોડાયેલા છે. પરંતુ આ વર્ષે ઝેરી વનસ્પતિના વધતા ખતરા વચ્ચે થયેલી હિજરત મજબૂરીજન્ય અને વધુ કરુણ બની છે. જો ગાંડા બાવળનો ફેલાવો અટકાવવામાં નહીં આવે તો રાજસ્થાનના પશુધન સાથે આ પરંપરાગત પશુપાલન જીવનશૈલી પણ ગંભીર સંકટમાં મુકાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. सागवाड़ा से आते हैं, जिला डूंगरपुर लगता है हमारा. यहाँ हम गुजरात के बॉर्डर पर हम शहरा गांव के पास अणियाद गांव है. यहाँ हम गर्मी के दिन में आते हैं और हमारे यहाँ सारा फेरा ठीक मिलता है. इस कारण से हम यहाँ हमारे पसंद जानवर को हम करते हैं. इस कारण हमारे वहाँ क्या कि झाड़ बीड़ अच्छा है, इस कारण से हम यहाँ हमारे जानवर को झाड़ बीड़ मिलता है. इसी कारण से हम यहाँ आते हैं. कितने साल से आते हो? अब बहुत पुराना हो गया हमारा, कोई 2 3 4 पीढ़ी हो गई है. अंदाज कितना साल होगा? हमारा अंदाज तो 4 5 पीढ़ी से हम हमारे दादा आते उस समय से हम भी उनके पीछे हम भी चल रहे हैं. हम लोग तो पावागढ़ से आ रहे हैं अणियाद से अंदर आ रहे हैं कालिया बुआ बॉर्डर पर जाकर कानों का टैग लगवा के रिटर्न वापस पावागढ़ जाएंगे. बोडोली, बागड़िया, वडोदरा ये एरिया में हमेशा वहीं रहते हैं. और राजस्थान में नहीं रहने का मुख्य कारण यही है कि जर्मनी का झाड़ खाने से ऊँट मर जाते हैं. उसकी वजह से हम कायम यहाँ पावागढ़ के लगभग रहते हैं.